વાત કરીશું જામનગરથી। જામનગર જિલ્લામાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા સરકારે ઈડી સહિતની એજન્સીઓ મારફતે નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને બદનામ કરવાનો આક્ષેપ કરતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। પ્રદેશ ભાજપ કાર્યાલય તરફ રેલી સ્વરૂપે ઉપસ્થિત થયા હતા, જ્યાં સૂત્રોચ્ચાર અને હોટલોમાં જાહેર કરવામાં આવેલા પ્લેકાર્ડ સાથે પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના પ્રદર્શનકારીઓને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા, જે જામનગરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ રેલી યોજવામાં આવી હતી, જે રાહુલ સોનિયા અંગે કૌશલ્ય વિવાદ યોજાયો હતો, જેમાં સરકારના એજન્સી ઉપયોગ પર ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા હતા। પ્રદર્શનકારીઓને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા। નાગરિક જાગૃતિ માટે પત્રકારો આંદોલિત કરવામાં આવ્યા હતા, જેમાં પ્રદર્શનકારીઓને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા છે। પ્રદેશ ભાજપ કાર્યાલય તરફ રેલી સ્વરૂપે ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સૂત્રોચ્ચાર અને હોટલોમાં જાહેર કરવામાં આવેલા પ્લેકાર્ડ સાથે પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના પ્રદર્શનકારીઓને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા છે, જે જામનગરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ રેલી યોજવામાં આવી છે। રાહુલ અને સોનિયા ગાંધી અંગે કૌશલ્ય વિવાદ ઉભો થયો છે, જેમાં સરકારના એજન્સી ઉપયોગ પર આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે, જેમાં પ્રદર્શનકારીઓને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા છે। નાગરિક જાગૃતિ માટે પત્રકારો આંદોલિત કરી રહ્યા છે। પ્રદર્શનકારીઓને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા છે, જેમાં રાહુલ અને સોનિયા ગાંધી વચ્ચે અંગે કૌશલ્ય વિવાદ ઉભો થયો છે, જેમાં જામનગરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ રેલી યોજાઈ છે, જે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી અંગે કૌશલ્ય વિવાદ જોવા મળી રહ્યો છે, જે સરકારના એજન્સી ઉપયોગ પર આક્ષેપ ઉઠવા પામી રહ્યા છે। પ્રદર્શનકારીઓની અંગે પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવી રહ્યા છે। નાગરિક જાગૃતિ માટે પત્રકારો આંદોલિત જોવા મળી રહ્યો છે, જે સરકારના એજન્સી ઉપયોગ પર ગંભીર આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે। ત્યાં સૂત્રોચ્ચાર અને હોટલોમાં પણ જાહેર કરવામાં આવેલા પ્લેકાર્ડ સાથે મહત્વનું પ્રદર્શન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના પ્રદર્શનકારીઓને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા છે, જે જામનગરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ રેલી યોજાઈ છે। રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી અંગે કૌશલ્ય વિવાદ સર્જાયો છે, જે સરકારના એજન્સી ઉપયોગ પર ગંભીર આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે। પ્રદર્શનકારીઓને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા છે। નાગરિક જાગૃતિ માટે પત્રકારો આંદોલિત જોવા મળી રહ્યા છે, જેમાં જામનગરમાં નાગરિક જાગૃતિ માટે પત્રકારો આંદોલિત કરી રહ્યા છે, જે જામનગરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ રેલી યોજવામાં આવી છે। રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી અંગે કૌશલ્ય વિવાદ સર્જાયો છે, સરકારના એજન્સી ઉપયોગ પર આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે। પ્રદર્શનકારીઓને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા છે। નાગરિક જાગૃતિ માટે પત્રકારો આંદોલિત મૂકવામાં આવ્યા છે। ભારત દેશમાં સત્યનો વિજય થયો છે, જ્યારે ભાજપા સરકાર છેલ્લા 14-15 વર્ષથી અમારા કોંગ્રેસ ઉપર નેશનલ હેરાલ્ડ કેસમાં ખોટા દબાવી ડરાવી રહ્યા હતા, પણ અમારા નેતા રાહુલ ગાંધીજી તથા સોનિયા ગાંધીજી કોઈ પણ ડર વગર સત્ય માટે લડી રહ્યા હતા। ત્યારે સત્યની જીત થઈ જાય તેના વિરોધમાં આજ અમે આ દેશની જનતાને દેખાડવા માંગીએ છીએ કે આ પૂર શાસન સામે લડ્યા સિવાય કોઈ છૂટકો નથી, અને આજે અમે ભાજપ કાર્યાલયનો ઘેરાવો કરી અને સત્યના વિજયની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ। આવનાર સમયમાં દેશના તમામ યુવાઓને, તમામ નાગરિકોને અમે દેખાડવા માંગીએ છીએ કે આ ક્રૂરતાના શાસન સામે સત્યની જીત થઈ છે, અને સંવિધાન બચાવો અને રાહુલ ગાંધી સાથે આવો એવો નારો લઈ અને આજે રોડ ઉપર નીકળી ભારત દેશમાં